વરાહપુરાણની કથાને આગળ વધારી ભાગ 68મો। કેટલાક કેવળ જળનું જ પાન કરતા હતા, કેટલાક વાયુનું ભક્ષણ કરીને રહેતા અર્થાત નિર્જળ ઉપવાસ કરતા અને બીજા કેટલાક શાકનો આહાર કરીને રહેતા હતા। આ સિવાય બીજા ઋષિઓ હતા, તેઓ એમ માનતા કે તપશ્ચર્યા વિના સંસારના બંધનથી મુક્ત થઈ શકાય નહીં, તેથી ભવબંધનથી મુક્ત થવા માટે તેઓ ઉગ્ર તપ કરતા હતા। બીજા ઋષિઓ અહંતા મમતાનો ત્યાગ કરીને કેવલ બ્રહ્મચિંતનમાં જ મગ્ન હતા। દિવ્ય તેજવાળા ઋષિઓએ નચિકેતા દ્વારા યમાલયનું આખ્યાન સાંભળ્યા પછી તેમણે સંસારમાંના પાપોનો ભયથી બચવા માટે યોગ્ય વ્રત નિયમો ગ્રહણ કર્યા। ધર્માત્મા ઋષિ ઉદાલક પણ પોતાના તપસ્વી પુત્ર નચિકેતાને જોઈને પરમ પ્રીતિપૂર્વક તપશ્ચરણ રૂપ કર્તવ્યના પાલનમાં તત્પર થયા અને મોક્ષ પ્રાપ્તિ માટે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ અમિત તેજવાળા સર્વવ્યાપક જનાર્દન ભગવાન વિષ્ણુનું ચિંતન કરવા લાગ્યા। ભગવાન વિશે ભક્તિ ઉપજાવનારું આ પવિત્ર આખ્યાન સાંભળનાર કે સંભાળનાર મનુષ્યની સર્વ શુભકામનાઓ પૂર્ણ થાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 213મો। ગોકર્ણેશ્વર મહાત્મય। સૂત બોલ્યા કે પૂર્વે તારકાસુર સાથે દેવોના થયેલા સંગ્રામમાં દાનવોના અત્યંત બળવાન સૈન્યનો વિનાશ થયા પછી તારકાસુરનો વધ થયો। શત્રુ સૈન્યનો વિનાશ કરીને દેવો પોતાના ધામમાં ગયા। સચરાચર ત્રૈલોક્યનું સર્જન કર્યા પછી બ્રહ્મા પોતાના કાર્યથી નિવૃત્ત થઈને સુવર્ણમય મેરુ પર્વતના એક શિખર પર મણિ અને વિદ્રુમાદિ રત્નોથી સુશોભિત કમળના એક વિશાળ આસન પર હર્ષ પામતા આનંદપૂર્વક બેઠા હતા। સૂર્ય સમાન કાંતિવાળા બ્રહ્માને એકાગ્ર અને શાંત ચિત્તથી સુખથી બેઠેલા જોઈને ભગવાન સનતકુમાર તેમની પાસે ગયા। તેમના ચરણોને સ્પર્શ કરી મસ્તક નમાવી સનતકુમારે બ્રહ્માને પ્રણામ કર્યા અને વિનયથી તેઓ તેમને પૂછવા લાગ્યા। સનતકુમાર બોલ્યા, તત્વજ્ઞોમાં શ્રેષ્ઠ અને મહાતેજસ્વી હે બ્રહ્મન, ઋષિઓએ જેની પ્રશંસા કરી છે તે એક પ્રાચીન ઇતિહાસ છે। હે ભગવાન, હું આપની પાસેથી તે સાંભળવા ઈચ્છું છું। મંદરાચલની ઉત્તરે તથા દક્ષિણે સ્થાપાયેલ ગોકર્ણ તીર્થક્ષેત્રનું પ્રમાણ કેટલું છે? એ તીર્થનું પુણ્યફળ શું? ભગવાન પશુપતિ મહાદેવે ત્યાં મૃગનું અર્થાત પશુનું રૂપ સાથે ધારણ કર્યું। આપની નેતાગીરી નીચે બધા દેવો તેની પાસે કેવી રીતે ગયા? એમનું મૃગ રૂપ શરીર શા કારણથી થયું? એ પછી પશુ શરીર ક્યાં સ્થાપિત થયું? આ વિષયમાં જે કંઈ જેવી રીતે જાણવા જેવું હોય તે સર્વ જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ હે ભગવાન, આપ મને શીઘ્ર કહી સંભળાવો। બ્રહ્મજ્ઞોમાં સર્વોચ્ચ બ્રહ્માને સનતકુમારે આપ પૂછ્યું એટલે તેથી તેમણે પોતાના પુત્રને પ્રાચીન અને પવિત્ર આ આખ્યાન કહ્યું। બ્રહ્મા બોલ્યા કે હે બ્રહ્મર્ષિ, રહસ્યમય આ પ્રાચીન આખ્યાન મેં જેવી રીતે સાંભળ્યું છે તે મહાભાગ્યશાળી। હે વત્સ, સાર રૂપે સંક્ષેપમાં તમને કહું છું તે સાંભળો। પર્વતરાજ મંદરની પવિત્ર ઉત્તર દિશામાં નંદનવન સમાન રામણીય મુંજવાન નામનું એક શિખર આવેલું છે। હીરા જેવા ચળકાટ મારતા આરસ પહાણ પર પરવાળાની રંગની ઝીણી છાંટવાળા પાષાણ તથા નિર્મળ નીલ રંગના પથ્થરોનો એ શિખર ગુહાઓ, ઝરણાઓ અને કંદરાઓથી વ્યાપ્ત છે। ભાત ભાતના પુષ્પ, લતા તથા મંજરીઓથી યુક્ત મંદરાચલના ઊંચા શિખરો જાણે આકાશ સાથે વાત કરતા હોય તેવા રમ્ય જણાય છે। એ પર્વતની ગુફાઓ સર્વત્ર શિલીંધ્ર વૃક્ષના પુષ્પોથી છવાયેલી છે। વિવિધ પ્રકારની ધાતીઓની સ્ત્રાવથી એ ગિરિકંદરાઓ જાજલ્યમાન જણાય છે। કેતકી તથા કુંદના પુષ્પો અને ઘાતકી અર્થાત ધાવડી વૃક્ષની વનરાજી એકમેક સાથે મળી જવાથી તે પર્વતમાં અનેક કુંજ બની ગયા છે। મંદરાચલમાં આવેલા મણિ સમાન કાંતિવાળા નિર્મળ જળમાંથી સ્વચ્છ જળ વહેતું હોય છે। ઝરણાઓ અનેક સ્થળે ચિત્ર વિચિત્ર કુસુમના છોડવાઓથી ઢંકાયેલા છે। ઇન્દ્રધનુષના જેવા રંગથી કુબેરના મહેલ જેવો પ્રકાશતો પર્વતરાજ મંદરાચલ અતિ રમણીય છે। તેમાં કેટલાક સ્થળે ઉગ્ર સર્પો નિવાસ કરીને રહેલા છે। દેવયુગલો એમાં ક્રીડા કરે છે, અપ્સરાગણ નૃત્ય કરે છે અને એ પર્વતમાં રહેલા મત મયુરો ત્યાં ગેહકી રહ્યા છે। નાગાધિરાજ મંદરાચલ સ્વચ્છ જળથી પરિપૂર્ણ સરોવરથી શોભાયમાન છે। ખીલેલા કમળવાળા તથા કલ્હારના કુસુમોથી વ્યાપ્ત એ સરોવરને કિનારે હંસો તથા સારસો વિહાર કરે છે। એ પર્વત પર આવેલા અરણ્યોમાં હાથીઓના ટોળા તથા વિવિધ પ્રકારના વન્ય પશુઓ અને પક્ષીઓ મુક્ત રીતે વિચરી રહ્યા છે। એ પર્વતની કંદરાઓમાં મુનિગણ નિવાસ કરીને રહેલા છે। એ પર્વત સ્વયં અનેક ગિરિકંદરાઓથી શોભી રહ્યા છે। એ પર્વત પર રહેતા કિન્નરોનું ગાયન શ્રોતાઓને આનંદ આપી રહ્યું છે। હજારો વિદ્યાધરોથી વ્યાપ્ત મંદરાચલ દેવો અને ગંધર્વોથી સેવાયેલો છે। ગિરિશૃંગો પરથી પડતા જલપ્રપાતના હજારો બિંદુઓથી મંદરાચલનું શિખર કાંતિમાન ભાસતું હોય છે। એ રમણીય શિખર પર પથરાયેલું લીલું ઘાસ અને અસંખ્ય પ્રકારના ઉગેલા પુષ્પોથી એ શિખર સર્વ ઋતુઓને નિવાસ કરવાનું વનોદ્યાન સમાન જણાય છે। પૂજ્ય કિમપુરુષોનો આવાસ અને ગુહ્યકોનું આશ્રયધામ તે રમણીય પર્વતરાજ ઉપર આવેલી ધર્મરણ્ય રૂપ તપોભૂમિ મુનિઓ તથા સિદ્ધોથી સેવાયેલી હતી। ત્યાં કલ્યાણ કરનારા ભગવાન મહેશ્વર સ્થાણુ નામની ગિરિજાની સાથે નિવાસ કરીને રહે છે। સર્વ દેવોથી પૂજ્ય સર્વશક્તિમાન ભગવાન શંકર અજન્મા અને અવિનાશી છે। તેઓ સદા પ્રાર્થના કરવા યોગ્ય છે। તેઓ પોતાના ભક્તો પર સદા અનુકંપા ધરાવે છે। તેઓ મંદરાચલ પર કાર્તિક સ્વામી તથા પોતાના પાર્ષદો સાથે રહેલા છે। વિમાન માર્ગે ગતિ કરનારા સર્વ દેવો તેમની સેવા કરવા માટે એક સમયે ત્યાં આવ્યા હતા। એવી જ રીતે અન્ય દેવોનો સમૂહ પણ ભગવાન શંકરની સેવા કરવા માટે તે પર્વત પર આવતો। હવે
એક સમયે ત્રેતાયુગમાં નંદી નામના એક મહાન મુનિ ભગવાન શંકરની આરાધના કરવાની ઈચ્છાથી અત્યંત ઉગ્ર તપ કરતા હતા. ગ્રીષ્મ ઋતુમાં તેઓ પંચાંગની તાપતા અને શિશિર ઋતુમાં જળમાં ઊભા રહી શિવના ધ્યાનમાં મગ્ન રહેતા. તેઓ હાથ ઊંચા રાખીને કોઈ પણ વસ્તુનો ટેકો લીધા વિના ઊભા જ રહેતા. આ પ્રમાણે તેઓ જળ, અગ્નિ અને વાયુની ઉપાસના કરતા રહીને વ્રત અને નિયમો ધારણ કરી ભગવાન શંકરની પ્રસન્નતા માટે દારૂણ તપશ્ચર્યા કરતા હતા. દ્વિજશ્રેષ્ઠ મહામુનિ નંદી મહાદેવના પંચાક્ષર મંત્રનો જપ કરીને પુષ્પ, ધૂપ, દીપ આદિથી વિધિપૂર્વક અને ભક્તિભાવથી તેમનું પૂજન કરતા. આ પ્રમાણે કઠણ તપશ્ચર્યા કરતા રહીને ધર્મની વૃદ્ધિ કરનારા તે મુનિ અતિ કૃશ થઈ ગયા અને તેમનું શરીર સુકાઈને કાષ્ઠ જેવું થઈ ગયું. તપશ્ચર્યા કરવાથી તે મુનિ પર ભગવાન શંકર પ્રસન્ન થયા. તે મુનિ નંદી મુનિએ વ્રતાદિ નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું. તેથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર પ્રત્યક્ષ થયા અને મુનિને દર્શન આપ્યા. તે પછી ભગવાને મુનિને મધુર વાણીથી કહ્યું કે હું તમને દિવ્ય ચક્ષુ આપું છું. મારા દર્શન કરો. હે વિપ્રષિ, હે સુવ્રત, શુદ્ધ અંતઃકરણથી ભક્તિપૂર્વક તમે મારી આરાધના કરી છે, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. ઉઠો અને હવે તમારા તપથી વિરામ પામો. મહાપવિત્ર હે મુનિ, મારા દર્શન કેવલ આત્મજ્ઞાનીઓને જ થાય છે. ભગવાન શંકરે મહામુનિ નંદીને આ પ્રમાણે કહ્યું ત્યારે તે મુનિએ શંકરના અત્યંત તેજસ્વી રૂપના દર્શન કર્યા. હજારો સૂર્યના કિરણોની જ્વાળાઓ સમાન કાંતિમાન પોતાના તેજોમંડળથી સુશોભિત ઉગતા ભાનુના મંડળ જેવા મુખવાળા, જટાઓની ઝૂંટથી વ્યાસ્ત, મસ્તક પર ચંદ્રથી શોભતા, જ્ઞાનથી દીપ્તિમાન, પ્રદેશ માત્ર પ્રમાણવાળા પોતાના સુંદર તૃતીય નેત્રથી જગતનું અવલોકન કરતા, હજારો મસ્તક, હજારો પેટ, હજારો હાથ, હજારો પગ, હજારો આંખ, હજારો શિર અને હજારો મુખવાળા એવા મોટા મોટા તથા નાનામાં નાના રૂપવાળા, અક્ષ અને માળાને ધારણ કરેલા પવિત્ર અંગવાળા, હાથમાં કમંડળ તથા દેહ પર સિંહ ચર્મ અને યજ્ઞોપવિતના સ્થાને સર્પને ધારણ કરી રહેલા મહાદેવને જોઈને મહાતપસ્વી નંદી મુનિના શરીરે રોમાંચ થયો. સનાતન બ્રહ્મરૂપ ભગવાન શંકરને જોઈને નંદીએ તેમને પ્રણામ કર્યા. પછી તેમની સ્તુતિ કરવા માંડી. જગતનું ધારણ પોષણ અને સંહાર કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપ ત્રિમૂર્તિ ભગવાન શંકરને નમસ્કાર છે. ધાતાને, વિધાતાને, શંભુને, વરદને, જગતના ભોક્તાને, ત્રિનેત્ર અર્થાત 3 આંખવાળા ભવનને, સંસારના પાલકને, સર્વદા હરિના સ્વરૂપનું ચિંતન અને મનન કરનારા મુનિને, ગજ ચર્મ ધારણ કરનારને, નીલકંઠ ભયંકર રૂપવાળા રુદ્રને, ત્રિકાળજ્ઞને, લાંબા ભવાવાળા મહાદેવને, કરાળને, દ્રષ્ટિ માત્રથી પાપનું હરણ કરી લેનારા હરિરૂપ નેત્રવાળાને, મિઢુષને, કપર્દીને, વિશાળને, મુંજકેશને, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ જ્ઞાનીશ્વરને, જ્ઞાનેશ્વરને, ત્રિશૂળ ધારણ કરનારા શૂલીને, પશુપતિને, સર્વવ્યાપક વિભુ ઈશ્વરને, સ્થાણુને, ભૂતગણોના નાથને, સર્જકને, સંહારકને, ભીષણને, સૌમ્યને, સૌમ્યતપને, ભીમને, ત્રંબકને, સ્મશાનમાં નિવાસ કરનારને, રુદ્રને, વરદને, કપોલને, માળાને ધારણ કરનારને, પિંગળ વર્ણના દાઢી મૂછ ધરાવનારને, ભક્ત જેમને પ્રિય છે એવા ભગવાન શંકરને, પરમાત્માને સદા નમસ્કાર છે, નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે મહામુનિ નંદીએ શંકરની સ્તુતિ કરી તેમના સર્વરૂપોને નમસ્કાર કર્યા પછી મસ્તક નમાવી દેવને પ્રણામ કર્યા. આથી તે વિપ્રષિને ભગવાન શંકરે પ્રસન્ન થઈને તે સાક્ષાત દર્શન આપીને કહ્યું કે હે વિપ્રેન્દ્ર, હે મહામુનિ, તમારી ઈચ્છા પ્રમાણે તમને ગમે તે વર માગો. હે વત્સ, પ્રભુત્વ, અમરત્વ, ઇન્દ્રત્વ, બ્રહ્મત્વ, લોકપાલપણું અથવા તો મોક્ષ, આ બધા વરમાંથી તમને ગમે તે વર અથવા આ બધા વર અથવા તો ગમે તે દુર્લભ વર કે અષ્ટ મહાસિદ્ધિઓ અથવા ગણપતિ અર્થાત મારા ગણોમાં અધિપતિનું સ્થાન તમને ગમે તો તે સ્થાન આપું. હે મુનિ, હે દ્વિજ પુંગવ, તમારી જે ઈચ્છા હોય તમને ગમે તે વર શીઘ્ર માગી લો. બોલો, શું વર આપું? તમારી ઈચ્છા છે? ઉમાપતિ મહાદેવે મુનિશ્રેષ્ઠ નંદીને આ પ્રમાણે કહ્યું ત્યારે તે મુનિ હર્ષ પામ્યા અને પ્રસન્નચિત્તથી કલ્યાણકારી ભગવાન શંકરને કહેવા લાગ્યા. દેવોના દેવ, હે શંકર, આપ મારા પર પ્રસન્ન થયા છો, તેથી મને જે આપવા માગો છો તે પ્રભુત્વ, દેવત્વ કે ઇન્દ્રત્વનું આમાંનું મને કંઈ જ જોઈતું નથી. બ્રહ્મત્વ, લોકપાલત્વ તેમજ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ મને નથી. વળી હે પ્રભુ, 8 ગુણયુક્ત ઐશ્વર્ય અર્થાત અણિમા, મહિમા આદિ સિદ્ધિઓ તથા ગણપત્ય વિશે પણ મને સ્પૃહા નથી. મારા પર દયા કરીને જ્યારે આપ પ્રસન્ન થયા જ છો તો હવે દેવોના અધિપતિ હે દેવ, આપે મારા પર અવશ્ય અનુગ્રહ કરવો જોઈએ. હે મહેશ્વર, આપના ચરણોમાં સદા મારી ભક્તિ બની રહે. આપનાથી ભિન્ન અન્ય કોઈ પણ દેવમાં મારી ભક્તિ ન થાય. સર્વ પ્રાણીઓના આશ્રયરૂપ હે પ્રભુ, આવી ભક્તિ હું ઈચ્છું છું. કરોડો મંત્રોનો જપ કરીને હું રુદ્રોની આરાધના કરી રહ્યો છું. મારા આ તપમાં કોઈ વિઘ્ન ન થાય, આ વરદાન હું પ્રાપ્ત કરવા ચાહું છું. નંદીની આ વાત સાંભળીને મહેશ્વર હસીને તેને કહેવા લાગ્યા કે હે સુવ્રત, તમે વિશુદ્ધ અંતઃકરણથી મારી આરાધના કરી છે. હે વિપ્રષિ, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તપથી વિરામ પામીને તમે હવે ઉઠો. વળી મધુર વાણીથી પ્રીતિપૂર્વક બોલ્યા,
હે મુનિ, તમારું આટલું તપ પર્યાપ્ત છે. હે વત્સ, તમે મારા ચરણોની આરાધના કરી છે. હે મહામુનિ, તમે 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને 3 કરોડ વાર મંત્રનો જપ કર્યો છે. આવું તપ તો પૂર્વે દેવો, અસુરો કે ઋષિઓએ પણ કર્યું નથી. તમે આશ્ચર્યજનક દારૂણ તપ કરી સચરાચર આ સર્વ ત્રૈલોક્યમાં ખળભળાટ મચાવી દીધો છે. તેથી આવા સમર્થ તે તમે કોણ છો તે જાણવા માટે, તમારા દર્શન કરવા માટે ઇન્દ્ર સહિત સર્વ દેવો અહીં આવશે. તમે તપશ્ચર્યા કરવાથી અક્ષય અને અવિનાશી થયા છો. દેવો તથા અસુરો પણ તમે કરેલા દારૂણ તપ વિશે ચર્ચા વિચારણા કરી શકતા નથી. તેથી તેમના માટે તમે અતર કર્યા છો. તમારું શરીર દિવ્ય તેજવાળું, કાંતિમાન તથા સર્વ આભરણોથી અલંકૃત થાય. સૂર તથા અસુરોમાં હે નંદી, તમારા જેવું સ્થાન કોઈને મળ્યું નથી. તમે મારા જ સમાન, મારા જેવા પ્રભાવવાળા, મારું રૂપ ધારણ કરનારા, મારા જેવા તેજવાળા, 3 નેત્રવાળા અને સર્વ ગુણોથી યુક્ત કેવળ તમે એક જ છો, એમાં સંદેહ નથી. તમે જરા અને મરણથી રહિત છો, અર્થાત તમને ઘડપણ નહીં આવે. તેમ તમારું મરણ પણ નહીં થાય. તમારું આ શરીર જન્મ મરણથી રહિત થશે અને તમે દેવો તથા દાનવોથી પૂજાશો. મારી સાથે તમારું પણ પૂજન થશે. દેવોને પણ દુર્લભ એવી ગણેશ્વરી ગતિ તમને પ્રાપ્ત થઈ ગઈ છે. તમે મારા સર્વ ગણોના અધિપતિ થશો. હે દ્વિજોત્તમ, પાર્ષદોમાં સર્વોચ્ચ થશો અને નંદીશ્વર નામથી તમે ખ્યાતિ પામશો, એમાં સંશય નથી. તપરૂપ ધનવાળા હે મુનિ, તમે અષ્ટ મહાસિદ્ધિરૂપ સત્વ ઐશ્વર્ય પ્રાપ્ત થશે. મારું બીજું સ્વરૂપ તમે છો એમ માનીને દેવો તમને વંદન કરશે. આજથી હવે દેવોના સર્વ કાર્યોમાં તમે દેવોના અગ્રમાં રહેશો. હે મુનીશ્વર, મારી કૃપાથી તમે જગતમાં સર્વશક્તિમાન થશો. પાર્ષદોના અધિપતિ હે નંદી, મારી કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રાણીઓ તમારું જ પૂજન કરશે. વરદાન મેળવવા ઈચ્છનારાઓને તમે વર આપનારા થશો. તમે જ સદા જગતનું પોષણ કરનારા થશો. ધર્મજ્ઞ હે નંદી, તમે જ ધર્મરૂપે સર્વને અભયદાન આપશો. જે કોઈ તમારો દ્વેષ કરશે તે મારો દ્વેષ કર્યા સમાન ગણાશે. તમે ધર્મ છો. જે તમને અનુસરશે અને તમારું પાલન કરશે તે મને જ અનુસરશે. તે જ મારું પૂજન બનાશે. આકાશ અને વાયુમાં અંતર નથી, તેમ આપણા બે વચ્ચેમાં કોઈ ભેદ નથી. ગણોના અધિપતિ હે નંદી, તમારે સદા મારા દક્ષિણ દ્વારે રહેવું. સર્વવ્યાપક મહાકાળ સર્વદા મારા ડાબા દ્વારે રહેશે. આજથી તમે મારા મુખ્ય દ્વારપાળ થયા છો. દેવેશ્વર હે નંદી, તમે મારા ગણ છો. પ્રલય કાળે તમે મારા શિરની રક્ષા કરશો. વજ્ર, દંડ, ચક્ર કે અગ્નિ, કોઈ પણ પ્રકારની શક્તિ ત્રૈલોક્યમાં તમને ક્યારેય કંઈ પણ વિઘ્ન કરી શકશે નહીં. દેવો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને પન્નગો તથા મારા ભક્તો આ બધા તમારો આશ્રય કરીને રહેશે. તમે જેના પર પ્રસન્ન થશો તેના પર હું પ્રસન્ન થઈશ અને જેના પર તમે કોપ કરશો તેના પર હું કુપિત થઈશ. હે દ્વિજ શ્રેષ્ઠ, તમે મને તમારા કરતાં વધારે પ્રિય બીજું કંઈ નથી. ઉમાપતિ ભગવાન શંકરે પ્રસન્ન થઈ તે નંદીને આ વરદાન આપ્યું. ત્યારબાદ ગગનમાં વિચરણ કરતી વખતે ભગવાન શંકરે સ્પષ્ટ વાણીથી તેને કહ્યું કે હે નંદી, સ્વર્ગમાંથી દેવો તથા મરુદગણો તમારા દર્શન કરવા માટે આવી રહ્યા છે. તેમને હવે તમે મળો. હું કૃતકૃત્ય થયો છું. નંદી, તમારું કલ્યાણ થાવ. હે વત્સ, મેં તમને આજે કંઈ કહ્યું તે દેવોને કર્ણગોચર થયું નથી. ઇન્દ્ર સહિત સર્વ દેવો અને મરુદગણો ભગવાન નારાયણના નેતૃત્વ હેઠળ તમારી પ્રીતિ મેળવવા તથા તપ કરીને તમારી પાસેથી વર પ્રાપ્ત કરવાને તમારા દર્શન કરવા માટે આવશે. યક્ષો, વિદ્યાધરો, ગણ, સિદ્ધો, ગંધર્વો, પન્નગો અને હજારો તપસ્વી મુનિ મહાત્માઓ તમને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એમ જાણીને ઈર્ષાને ભારે અદેખાઈ બળી રહ્યા છે. મંદ્રાચલના મોજવાન શિખર પર રહેલો હું તપશ્ચર્યા કરનારાઓને વરદાન આપું છું એમ જાણી મારી પાસેથી વર પ્રાપ્ત કરવાની અભિલાષાથી અહીં વિવિધ પ્રકારના વ્રત તથા નિયમ ગ્રહણ કરીને તેઓ ભીષણ તપ કરવા ઈચ્છે છે. તેઓ અહીં આવીને મને ન જોઈ શકે. તેથી હે મહામુનિ, તેમના આવતા પહેલાં હું અહીંથી હવે શીઘ્ર ચાલ્યો જાઉં. તેમ છતાં મને એમ લાગે છે કે મારો અનુગ્રહ મેળવવા ઈચ્છતા બ્રહ્મા આદિ સર્વ દેવોને હું મળું અને તેમના વિચારોને અનુમોદન આપું. તે પછી હે દ્વિજશ્રેષ્ઠ, તેમના અભિપ્રાય જાણી લઈને તેમને અભિષ્ટ વર આપીને તેમના પર અનુગ્રહ કરું. નંદી મુનિને આમ કહી ભગવાન શંકર ત્યાં જ અંતર્ધ્યાન થયા. ત્યાર પછી આવે છે અધ્યાય 214 ગોકર્ણ મહાત્મ્ય અને નંદિકેશ્વરને અપાયેલા વરદાનનું વર્ણન. બ્રહ્મા બોલ્યા, ભૂતનાયક ભગવાન શંકર અંતર્ધ્યાન પામ્યા પછી મહાદેવ ગણોના સેનાપતિ નંદી મંદ્રાચલના શિખર પર આવેલા દિવ્ય સ્થાનમાં ચતુર્ભુજ અને 3 નેત્રવાળા થઈ ગયા. ભવ્ય અગરુના લેપથી તેમનું શરીર સુગંધયુક્ત તથા દિવ્ય કાંતિવાળું થઈ ગયું. તેમણે ત્રિશૂલ, પરિઘ, દંડ, પિનાક, ધનુષ તથા મુંજની મેખલા ધારણ કરી હતી. તેથી પોતાના તેજના લીધે જાણે બીજા શંકર હોય તેવી રીતે તેઓ શોભવા લાગ્યા. બલિ રાજાના યજ્ઞમાં આવીને 3 પગલાથી પૃથ્વીને માપી લેવા માટે ત્રિવિક્રમ ભગવાન વામન બેઠા હતા તેવી રીતે નંદી મુનિ પલાઠી વાળીને મંદ્રાચલના મોજવાન શિખર પર બેઠેલા હતા. તે દ્વિજ સર્વ દેવોને પોતાના શંકર સ્વરૂપથી પડકારતા હોય તેવા જણાતા હતા. તેમના આવા સ્વરૂપને જોઈને આકાશગામી સર્વ દેવો ઘણા ભયભીત થયા. 2 બાકડા બનેલા દેવો આ વાત સ્વર્ગમાં ઇન્દ્રને જણાવવા માટે ગયા. દેવો પાસેથી નંદી વિશેની વાત સાંભળીને ઇન્દ્ર તથા
તેના અન્ય અનુગામી દેવો ઘણા ખિન્ન થયા અને ભારે ચિંતામાં પડી ગયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે ઉમાકાંત મહેશ્વર પાસેથી વરદાન પામીને અત્યંત બળવાન તથા ઐશ્વર્યયુક્ત થઈ ગયેલું એ કોઈ મહસત્વ ત્રૈલોક્ય પર અવશ્ય વિજય મેળવશે. આ સત્વ અતિ ઉત્સાહ, તેજ અને બળથી યુક્ત છે. તેથી એમ જણાય છે કે સ્વર્ગમાં દેવોના સ્થાનને એ જરૂર પડાવી લેશે. એ સમર્થ પ્રાણી પોતાના પરાક્રમથી સ્વર્ગને જીતી લે તે દરમિયાન ઇષ્ટ વસ્તુને આપનાર કલ્યાણકારી ભગવાન મહેશ્વર પાસે આપણે જઈએ ને તેમને પ્રસન્ન કરીએ. આ પ્રમાણે નક્કી કરીને મંદરાચલ પર મહાદેવે નિર્માણ કરેલા મૌજવાન શિખરના સ્થાન પર મારી સાથે સર્વ દેવો ગયા. સર્વ જગતનું પાલન કરનારા તથા સર્વના હૃદયમાં રહેલા ભગવાન વિષ્ણુને પણ દેવોએ પોતાની સાથે લીધા. દેવો તથા મુનિઓએ મહેશ્વરના સ્થાને નંદીને બેઠેલા જોયા. પછી દેવતાઓ ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ સહિત નંદીની પાસે ગયા. તેમને પોતાની પાસે આવેલા જોઈને નંદી બોલ્યા કે દેવોના અધ્યક્ષ અને સર્વ લોકોના માટે વંદનીય તેમજ સર્વ પાપોનો નાશ કરનારા ભગવાન વિષ્ણુ આજે મને દર્શન થયા. તેથી મારું જીવન સફળ થયું અને મારો શ્રમ પણ આજે સફળ થયો. ભગવાનના દર્શનથી હું ધન્ય થયો છું ને કૃતકૃત્ય થયો છું. શાંત સ્વભાવવાળા તમે જ સર્વ પાપોનો નાશ કરનારા ભગવાન મહેશ્વર મારા પર પ્રસન્ન થયા છે. તેથી તેમણે ઇષ્ટ વરદાન આપી મને તેમનો પાર્ષદ બનાવ્યો છે. મારા પર ભગવાન શંકરે અત્યંત અનુગ્રહ કર્યો છે. તેથી હવે હું પવિત્ર થયો છું. ભગવાન ભૂતનાથે દેવોના વિષયમાં મને હિતકારી અને સત્ય વચન કહ્યું હતું કે દેવો તથા ઋષિઓ અહીં આવીને મારા પર અનુગ્રહ કરીને મને તેમના દર્શન આપશે. તેમના કહેવા પ્રમાણે જ આ સર્વ થયું છે. એમાં કંઈ જ ફેર પડ્યો નથી. આપ બધા અહીં પધાર્યા છો ને મને આપ સર્વના દર્શન થયા. તેથી હું આજે ધન્ય થયો છું. વળી પરમેષ્ઠી પ્રજાપતિ સાથે આપ બધા અહીં પધાર્યા છો ને આપે મારો આદર કર્યો છે. તેથી હું અત્યંત પ્રસન્ન થયો છું. દેવો બોલ્યા, આપે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી. તેથી મહાદેવ આપના પર પ્રસન્ન થઈને સ્વયં પ્રત્યક્ષ થયા ને તેમણે આપને વરદાન આપ્યા છે. તે દેવના દર્શન કરવાની ઈચ્છાથી અમે અહીં આવ્યા છીએ. દેવોએ આ પ્રમાણે દ્વિજોત્તમ નંદીને કહ્યા પછી વળી ફરીથી તેઓ તેમને કહેવા લાગ્યા. દેવો બોલ્યા, તો પછી કપાલને ધારણ કરનારા ભગવાન મહેશ્વરના દર્શન અમને ક્યાં થશે? નંદી બોલ્યા, મારા પર અનુગ્રહ કર્યા પછી તે દેવ અહીં જ અંતર્ધ્યાન પામ્યા છે. મને ખબર નથી કે ભગવાન પશુપતિનાથ ક્યાં છે. એમની શોધ કરો. આ સાંભળીને દેવો ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમાર બ્રહ્માને પૂછે છે કે હે બ્રહ્મન, મહાદેવ નંદીને એવું તે શું કહ્યું હતું કે જેથી નંદીએ આપને મહાદેવના સ્થળની ખબર આપી નહીં? હે દેવેશ, આમ કરવામાં ભગવાન શંકરનો શો ગુહ્ય આશય છે તે આપ મને કહો. બ્રહ્મા બોલ્યા, મહેશે નંદીને જે કંઈ કહ્યું હતું તે દેવોને કહેવાનું નથી, છતાં તે તમને કહું છું, સાંભળો. મહાદેવ બોલ્યા કે હિમાલય પર્વતની ઉત્તરે ઘણા તપોવનવાળો સિદ્ધાસ્ત્રી સંકટ નામનો એક વિકટ પર્વત આવેલો છે. તે પૃથ્વી પરનો જાણે કોઈ સિદ્ધ હોય એવો જણાય છે. એ પર્વત પર આવેલા વનમાં શ્લેષ માતક નામનો એક શ્રેષ્ઠ સર્પ રહે છે. તે સર્પ મને પ્રસન્ન કરીને મારી કૃપા પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યો છે. તેના પાપ તપને લીધે બળી ગયા છે. તેથી તેના પર અનુગ્રહ કરવા માટે મારે તેની પાસે અવશ્ય જવું જોઈએ. એ વન અત્યંત રમણીય છે. વળી ત્યાં કે તેની સમીપમાં કોઈ વાંદરા પણ રહેતા નથી. તેથી એ સર્પ માટે એ સ્થાન ભયરહિત છે. પર્વતના ઊંચા શિખર પર આવેલું સ્થાન ચિરકાલથી તપસ્વીઓનું પવિત્ર ધામ બન્યું છે. શ્લેષમાતક સર્પના નામ પરથી એ દિવ્ય વનસ્થલીનું નામ શ્લેષમાતક વન પડ્યું છે. હે નંદી, દેવોને મૃગરૂપે ફરતા તથા મારો પત્તો મેળવવા માટે તેઓ મને શોધવા નીકળે અને હું તેમને મળું ત્યારે તેઓ ખિન્ન થાય એમ જોવા ઈચ્છું છું. હે નંદી, તમારે આ વાત દેવો તથા અપ્સરા આદિને કહેવી નહીં. બ્રહ્મા સનતકુમારને કહે છે કે હે કુમાર, મહાદેવ નંદીને આ પ્રમાણે કહ્યું અને તે પછી તેને અભિષ્ટ વર આપી તેના પર તેમણે અનુગ્રહ કર્યો અને પોતે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. મંદરાચલના મોજવાન શિખર પર બ્રહ્માના નેતૃત્વ હેઠળ ઇન્દ્ર સહિત સર્વ દેવો મહેશ્વરને મળવા ગયા, પરંતુ મહાદેવના દર્શન તેમને થયા નહીં. ત્યાં નંદીને મળ્યા પછી તેમણે મહાદેવજી ક્યાં ગયા છે એવું તેને પૂછવાથી નંદીએ તે વિશે પોતાનું અજ્ઞાન તેમને જણાવી મહાદેવજીને શોધી લેવા માટે તેમને કહ્યું. આથી ત્રૈલોક્યની સર્વશક્તિઓ દેવો સાથે ભગવાન શંકરને શોધવાના કામે લાગી ગઈ. મરુદગણ તથા દેવગણ સાથે ઇન્દ્ર પોતાના તેજથી સર્વ દિશાઓને પ્રકાશિત કરતા અને પોતાના પરાક્રમથી તેમને પૂર્ણ કરતા પોતાની કામના પ્રમાણે ગતિ કરનારા બીજના ચંદ્ર સમાન રથમાં બેસીને મંદરાચલના શિખર પર આવી પહોંચ્યા. તેમનો તે રથ અમૃતના બિંદુઓથી અભિષિક્ત થયેલો હતો. હીરાઓ સમાન ચળકાટ મારતા અદ્ભુત વિમાનમાં બેસીને જળના અધિપતિ વરુણ પોતાના ગણો સાથે ત્યાં આવ્યા. વેવત્સ યમ સમાન પોતાના પુણ્યકર્મોથી સભર ધનના અધિપતિ કુબેરે કરોડો યક્ષો અને રાક્ષસો સાથે તપાવેલા સુવર્ણ સમાન તેમજ સૂર્ય સમાન તેજસ્વી દિવ્ય વિમાનોમાં બેસીને મોજવાન શિખર પર આવી પહોંચ્યા. સૂર્ય અને ચંદ્ર આદિ 9 ગ્રહો તથા 27 નક્ષત્રો અગ્નિ સમાન પ્રકાશિત વિમાનોમાં બેસીને આકાશમાંથી ભૂતલ પર આવ્યા. એવી જ રીતે 11 રુદ્ર, 12 આદિત્ય અને અશ્વિની કુમારો પણ મંદરાચલના મોજવાન શિખર પર આવી પહોંચ્યા. વિશ્વદેવો અને સાધ્યો પણ ત્યાં શીઘ્ર આવી ગયા. વિશાખ, સ્કંદ તથા ભગવાન વિનાયક પણ સેંકડો મયુરના ગેહકાથી ગાજતા તે પર્વતના શિખર પર આવ્યા. તેવી જ રીતે નારદ, તુમરુ, વિશ્વાવસુ, પુરાવસુ તથા
સ્વાહા અને હુહુ આદિ ગંધર્વો ઇન્દ્રની આજ્ઞાથી આકાશગામી વિવિધ યાનો દ્વારા ત્યાં આવી પહોંચ્યા. તે પછી વાયુ, અગ્નિ, સત્યરૂપ, ધર્મ, ધ્રુવ, દેવર્ષિઓ, સિદ્ધો, યક્ષો, વિદ્યાધરો અને મહાનુભાવો, ગુહ્યકો વગેરે બધા દેવસત્વો મોજવાન શિખર પર આવી ગયા. ગંધકાલી, ધ્રુતાચી, બુદ્ધા, ગૌરી, તિલોત્તમા, ઉર્વશી, મેનકા, રંભા આદિ દેવનારીઓ મંદરાચલના શિખર પર જઈ પહોંચી. પુલત્સ્ય, અત્રિ, મરીચી, વસિષ્ઠ, ભૃગુ, કશ્યપ, પુલહ, વિશ્વામિત્ર, ગૌતમ, ભારદ્વાજ, અગ્નિવેશ્ય, વૃદ્ધ, પરાશર, માર્કંડેય, અંગિરા, સર્વર્ત, ક્રતુ, મરીચી, જમદગ્ન, ભાર્ગવ, ચ્યવન આદિ ઋષિ, મહર્ષિ અને મહાત્માઓ મારી વિષ્ણુની તથા સ્વર્ગના અધિપતિ ઇન્દ્રની પ્રેરણાથી તે પર્વત શિખર પર ગયા.